સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજ છે રવિવાર 11 જાન્યુઆરી 2026 ને આજ સેલ્ફી સ્ટિકનો ઉપયોગ કરશું કેમ કે કેટલાય લગભગ દોઢ વર્ષ જેવું થઈ ગયું છે લીધું, પણ એનો ઉપયોગ કરતો જ નથી, એટલે જોઈ જોઈએ હવે વાપરી. તો આ છે સેલ્ફી સ્ટિક લીધી હતી. આ જો અહીં હે ને 3 મોડ આવે આમાં લાઇટના. ચાર્જિંગ પોઈન્ટ 1 2 બંધ ને ફીટ મોબાઈલમાં આવી રીતના આ ખોલીને ને આ ખોલીને ને આ જાતી પણ આને હે ને રિમોટમાં હે ને મેં સેલ કાઢી નાખ્યો, હાલતો નહોતો ને એટલે બંધ થઈ ગયો હતો, પડ્યો. તો એમાં બીજો સેલ નાખવાનો હોય તો એ આપણે ચેક કરી જોઈશું, પણ એ અત્યારે નથી નાખવું. અત્યારે તેમના વાડીએ કાંટો મારતા આવી હલો આને લઈને. વિડીયો ઘડીએ આપણે ઓનલી રીતના ચાલુ કરવું પડે કેમ કે આવજો આ હોય ને એની મેં સેલ કાઢી નાખ્યો એટલે એમાં સેલ નાખવાનું થઈ છે ને એનેથી ચાલુ થઈ જાય ને ચાવી લઈ આવી હોય આપણે જો એટલે વાડીએ કાંટો મારતા આવી ને બંધ એવી જ રીતના કરવું પડે. આમ પોગી ગયા વાડીએ ને આ આપણી ઓયડી. હાલો આ નાનકું જાંબુડું. હાલો ને આ છે આપણું વાળ. કોઈ તાસ જોતો હોય તો કોન્ટેક્ટ કરવો. લેન્થ ઓછી કરી નાખીએ સેલ્ફી સ્ટિકની. હજી આદત નથી પડી, વાપરતો જ નથી લીધું ત્યારનું. જો આ હાટીઓ પડી છે ને આ જીરું આવેલું. આ જીરું ને ઓની બાજુ નીચલી વાળી અમારી જ છે. ઓલી ઓયડી હતી ને એ બધા બેલા અહીંયાથી અહીંયા એક જૂની ઓયડી હતી, અહીંયાથી બધા બેલા ઓની બાજુ હારીને ઓની બાજુ ઓયડી બનાવેલી અડધી જ. ને આ કૂવો અહીંથી ખોદેલો મશીને છે ને લાઇટે છે. તો આ પપૈયા ને આ લીમડો. આમ નનકા હતા ને ત્યારે સાયકલના 24 ઘોડાના ટાયરીઓ આવે ને એને ટાયર બાંધીને હિંચકા ખાતા પેલા. આ નીકળી વાળી જે આની બાજુ આ જીરું આ પછી વાવેલું છે ને ઓની બાજુ દેખાય એ ઘઉં. હાલો તો વાડી આંટો ફરી લીધો હોય ને હવે જઈ ઘરે. હાલો બાય. તો આવી રીતના ઊભું રહી જાય. આની લગભગ 3 ફૂટ છે હાઈટ આખી. ટ્રાયપોડનું વિચારવું. હાલો ઘરે આવી ગયો ને ઘરે પડ્યા રવિવાર તો એટલો કંટાળો આવે ને તો એક ટાયર પડ્યું હતું, આ વાડીએ બાંધ્યો તો આનો હિંચકો અહીંયા કાઢી લીધો. તો જોઈ હવે આને સાફ કરી પહેલાં પછી જોઈએ કંઈક બનાવશું આનું. આમાં મેં કીધું આ ફરીથી સાફ કરી નાખ્યો ને મેં કીધું આનો હિંચકો કરી નાખું, પણ એ નહોતું. મેં કીધું વળી નથી ઘરે તો આ પાટીઓ એક લઈએ તો એ ફિટ કર્યું તો એમાંય કંટાળો હતી મૂકી દીધું ને બીજું કંઈક ગોતું. હાલો તો આપણી પાસે એક સ્પીકર પડ્યું છે ને એ વાપરતા નહોતા એટલે બંધ થઈ ગયું હતું. એ ખોલીને ચેક કરી લઈએ એકવાર ને ઠેલો ધોવામાં દીધો હે. હાલો આ ખોલી તો નાખ્યું, 3 ખુલી ગયા તો ચોથો ખુલતો નહોતો તો એ ભાંગી ગયો. હાલો આ થોડાક કાઢી નાખ્યા પછી ખબર પડી કે જો આ અડધું ખુલી જશે તો પછી આ નીકળી જશે એટલે પાછું ફિટ કરવું મારા બાવેથી પહેલાં. હાલો આમાં ખાલી આ એક નીકળી ગયું હતું આવડું આ, તો એ પાછું અંદર કરી નાખ્યું ને હવે જોઈ જોઈએ ચાર્જિંગમાં મૂકીને. બીજે તો કોઈનું કાંઈ છે નહીં. પાછો કરી નાખ્યો ફિટને ચાર્જિંગમાં મૂકીને જોઈ થાય તો સ્પીકર તો મૂકી દીધું ચાર્જિંગમાં. તો આ બોર્ડ એક સળગી ગયું હતું થોડુંક તો એ લઈ આવ્યો ને એક્શનમાં એક આવું બોર્ડ ને એક આ બોર્ડ. તો જોઈ આ તો લગભગ ચાલુ છે. બાકી આની ચાપુ એ કાટલી હોલ્ડર. હલો એક ચાપ કાઢીએ તો ખોટી મહેનત શું કરવી, એથી સારું ડાયરેક્ટ આમ તોડી જ નાખું બોર્ડ જ. હલો આ બોર્ડનો હકેલો કરી લીધો હોય ને આટલી ચાપો કાઢી લીધી છે ને આ બોર્ડે ખોલી નાખ્યું હે.
એમાં ઠંડીઓ પડી ગઈ નીચેથી ને બોલ એ નથી કાંઈ કરવું એમાં. હાલો રવિવારથી રવિવાર હું એમ નામ કાપ નાખું. મેં કીધું દાઢીમાં શેપ મરવી દઉં ને વાળે કપવી લઉં. પણ ફૈજાન ને હર્ષના એટલે ફૈજાન ને ઝૂલ્ફ રાખવાની એની પર મસ્ત લાગે, તો એને સપોર્ટ કરવા માટે આમ હું ને હર્ષ બે લાંબા વાળ રાખી. હર્ષને ઝૂલ્ફ રાખવાની ને એ સુન્નત હશે એ માટે લાંબા કરતા રહીશી. અને જો કેવા લાગે ચિત્રા જેવા. તો હવે એના સપોર્ટ માટે 2 મહિનો થઈ ગયું છે વાળ નથી કપાવતો હું. તો જોઈ હલો હવે આવી ગયો રેડી થઈને. ફૈજાને હર્ષે કીધું કે વાળ કપાઈમાં, તો આવી ગયો હવે રેડી થઈને. ને હર્ષ ને ફૈજાન ના પાડે એ કે ના નથી જ કપાવવા વાળ, નથી જ કપાવવા. એ કઈ કરે એટલે હવે વાળ નથી કપાવતો હું. જોઈ હવે આવતા અઠવાડિયે કહેતા હતા કે વાંકાનેર જઈશું. તો જોઈએ હવે અહીંયા જઈને સેટ કરાવશું તો કરાવશું, નકર બાકી દાઢીને શેપ મરવાનો હતો પણ ન માર્યો. ને નિશાળે હજી ખબર નથી આવી, નિશાળે આવી રીતના રાખી એટલે લાંબા દેખાય નહીં કે લાંબા શેક નહીં એમ. તો નિશાળે ખબર નથી ને કંઈ કપાવવાનું કહી દઈએ. મારો એક ભાઈ બને છે પણ એને 2 નોટિસો આપી પણ એ વાળ નથી કપાવતો. પછી છેલ્લે એને કપી જ નહીં ખાય. તો હજી નિશાળવાળાને ખબર નથી પડી કે વાળ હજી કેટલા લાંબા. તો મહિનો બાકી 12મું પૂરું થવાનું. તો જોઈએ હવે મળીએ બીજા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.